ભાઈ કીર્તિદાન માટે જોરદાર તાળી થઈ જાય. બાપુ આપ એકવાર બોલેલા કે લગ્ન પ્રસંગ છે એમાં 9 રસ હોય છે, પણ છેલ્લો રસ એ કરુણ રસ એ, અને એમાં દીકરીની વાત આવે. બાપુ પ્રસંગ યાદ આવ્યો એટલે વચ્ચે એક લઈ લો 2 મિનિટનો, કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરીને પ્રત્યે બાપને પ્રેમ કેટલો હોય. સ્વર્ગસ્થ વેલજીભાઈ ગજર બાપુ, એમનો ડ્રાઈવર ભરૂચ એરપોર્ટ ઉપર ભુજ એરપોર્ટ ઉપરથી અમેરિકાથી દોનો દંપતી આવેલા, અને આ ભાઈ એમ કે મારી એની ટેક્સીને ભાડે કરી, અને ભુજના એરપોર્ટમાં એમ કહેવાય કે પતિ પત્ની બે ટેક્સી લઈને નીકળે છે, અને કચ્છના ગામડા એ ખૂંદતી ગાડી કચ્છના રોડ ઉપર જાતી હતી, ને આગળ એક ગામ આવતું હતું, એટલે બેન એના પતિને એમ કહેતા હતા, સાંભળો છો, સાંભળજો, ભલે તમે કેનેડામાં રહેતા હો, અમેરિકામાં રહેતા હો. બાપુ કાલે જ અમે પનામાંથી જે મિત્રો બધા પધાર્યા 5-6 યુવાનો બેઠા હતા, ની વાત કરતા હતા કે માયાભાઈ 10-10, 15-15 વર્ષથી અમે અહીંયા છીએ, અમારા વડીલો તો 30-30 વર્ષથી છે, પણ જયારે ભારત જવાનું નક્કી થયું હોય પછી આગલી દિવસ કે બાબુ અમને ઊંઘ નથી આવતી, ક્યારે ભારત જઈએ. હવે સાંભળજો કે અહીંયા એ ધરતીનો પ્રભાવ હોય ખબર નહીં, પણ જેવી ભારત ભૂમિમાં જયારે આવી જાય, બાપુ નામ નો લીધું એ દીકરી. સાંભળો છો? હા, રસ્તામાં મારા બાપુજીનું ગામ આવે. અમેરિકા ગયા પછી આજ પહેલી વાર આવ્યા છીએ ભારતમાં. હું મારા બાપુજીને મળી નથી, તો રસ્તામાં જ ગામ આવે, હાલો ને 5 મિનિટ ઉભા રહેશું, મારા બાપુજીને મળી લઉં. બાપુ એક ભારતની દીકરી બોલે. ઓલો માણસ એમ કહે છે કે ના, આ વળતી હાલની ફ્લાઇટમાં પાછું વયું જવાનું છે, આપણી પાસે ટાઈમ નથી. દીકરી કગળે છે, ખાલી પાણી પી લેશું, ખાલી હું મોઢું જોઈ લઉં, અને રોડના કાંઠે તો ગામ છે. ડ્રાઈવર કે બહુ દીકરી કગળી, મને ખબર પડી કે આ દીકરી કચ્છની છે. એ નાતે મેં ઓલા વડીલને સમજાવ્યા કે ભાઈ આ મારા બેન કચ્છના, તો હું કચ્છનો, એ નાતે મારા બેન થાય. ક્યારના એ કગળે છે, રસ્તામાં ગામ છે, હું થોડીક ગાડી રસ્તે વધારે ચલાવી લઈ. તમારે ઉતરી ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પાય, તમે ગાડીમાં બેસજો. મારા બેન ને 5 મિનિટ જવા ગયો, અંતે ભાઈ માને છે. અને વેલજીભાઈ ગજરનો ડ્રાઈવર બાપુ વાત કરે કે ગામ આવ્યું, મેં ગાડી ઉભી રાખી, અને દીકરી જ્યાં બાપુ એ ગાડીમાં હેઠે ઉતરીને કચ્છની ધરતીમાં જ્યાં પગ મૂક્યો, કચ્છની ધરતીની ધૂળ જાડી, અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ દીકરી, અને પોતાનું બાળપણ યાદ મળ્યું આવવા. આ જ હેરીમાં, આ બજારમાં હું ધૂળ ધોયું ફરાક કરીને દોડતી, મારી બેનપણીઓ હારે ગામને જાપે ચાણ ભેગું કરવા આવતી, અને દોટ દેતી બાપુજી પોતાના બાપની ખડકે જે આવે ત્યાં ખડકે તાળું હતું. હરણી વ્યાકુળ થઈ જાય. એ પાડોશી પૂછવા પડી, ડેડી ભૂલી ગઈ, પપ્પા ભૂલી ગઈ, મારા બાપુજી ક્યાં ગયા, મારા બાપની ખડકે તાળું કેમ છે? બેટા અમેરિકાથી આવી છો? હા, મારા બાપા મળવું છે. અરે બેટા તું ગયા પછી આયા તો આ કચ્છની ધરતી તને ખબર છે, 7 વર્ષથી દુકાળ હાલે છે, અને અહીંયા એ બાજુમાં રાહત કામ હાલે, ત્યાં તારા બાપા ચોકડી ખોદવા ગયા છે, રાહત કામમાં ગયા છે. કેટલે છે કે આ ગામના જાપામાં બેટા એ તળાવ ખોદાય ને ત્યાં છે. ગડગડતી દોડ દીધી દીકરીએ, અને જે જગ્યાએ રાહત કામ હાલતું હતું ત્યાં એ દીકરીને પોગવું, બાપને છે એ માટીનું તગારું નાખવા માટે એ ધૂળના પાળા ઉપર આવવું, અને આમ જ્યાં પાળા ઉપરની તગારાનો ઘા કરવો, હામેલી દીકરીને આવતી જોઈ બાપુ પાંખડીના લીરા બહાર નીકળી ગયેલા હતા. બાપની બીડીઓ હરખો કરવા, મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીકરી આવી. આવીને દીકરીને ભેટી ગયો બાપ.
થોડીક વાર ઉભી છે દીકરી, પછી કહે છે બાપુજી અહીં નીકળ્યા ખાલી મળવું છે તમને. એને ઉતાવળ છે ગાડી મારે ઈ આવ્યો છે. હા એને ઉતાવળ છે બાપુ, એટલે હું પાછી ફરું છું. આવજો બેટા, મારી ચિંતા ન કરતી હો બેટા. વાત તો બહુ મોટી, મેં ટૂંકી કરી નાખું છું વાત. દીકરી બાપના આશીર્વાદ લઈને બાપુ જ્યાં પાછી ફરી, ધગ ડગલાઈ દીકરી પાછી હાલી અને બાપે હાથ કર્યો, શોભિતભાઈ બેટા ઉભી રહે તો મારી દીકરી. દીકરી ઉભી રહી, ધીરે ધીરે બાપ પાસે આવ્યો અને બાપુ ચોકડીયું ખોદવાનો પગાર થયેલો ને એમાં 5 રૂપિયા વધેલા. એ પાઘડીના છેડે બાંધેલા હતા, એ લીરાવાળી પાઘડી છોડીની છેડેલી 5 રૂપિયા દીકરીના હાથમાં આપ્યા. લે બેટા 5 રૂપિયા લેતી છે. ત્યારે દીકરી બોલી બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે, કારણ કે ક્યાં અમેરિકાનો ડોલર અને ક્યાં રૂપિયો 5. બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે. અને તેથી મારા ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો હતો, બેટા એ લાટ છે ને એ તારા છે, આ 5 તારા બાપના છે, એ લેતી છે. એટલે દાદ યાદ આવે. આંબલ પીપલ ડાળ બોલાવે. દીકરીને વળાવીને બાપ ઉભો છે કે એકવાર જો દીકરી મારી સામું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી સામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના જાપે આંબલી ને પીપળી રમી એની જે ઝાડ ઉભા છે એ ડાળું તો જો, એ બેટા ઝૂકી ગઈ. પણ બાપુ ગામડામાં હકીકત હો, દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, ડાળું ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે. એ તો જેને જેનું વળાવ્યું હોય એને ખબર હોય. કુટુંબના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી ડગલા ભરતો હોય, જાવ ન જાવ શું કરો. અને ગાડામાં લે હળી કાઢી દીકરી જેથી બાપની ડોકે જેથી આકડિયા ભીડી જાય ત્યારે આજુબાજુની બાયુ બાપુ એનો હાથ મુકાવશે, બેટા મૂકી દે બેટા, હવે બસ હવે નો રોવાય. બાપ માથે હાથ મૂકીને એટલું કે બેટા હવે રો તો તારા બાપના હમ છે, માથું દુખે બેટા તારું, જઈ જા ગાડામાં, જઈ જાવ મારો બાપ. અને જયારે એમ કહેવાય કે પછી એની બેનપણીઓ ને એની આજુબાજુની બાયુ દીકરીનો હાથ મુકાવે, પડી બાપના ગાલે બાપુ આમ ત્યાં લીટા પડતા જાય, ગાડું હાલતું થાય.